ની વિવિધ સોસાયટીઓમાં પણ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની સુંદરકાંડના પાઠ કરાવીને ઉજવણી કરવામાં આવી હતી। છેલ્લા કેટલાય દિવસોથી સોસાયટીના રહીશો પરિવારની નહીં પણ 22મી જાન્યુઆરી આવતા સોમવારની રાહ જોઈ રહ્યા હતા। તો આ પ્રસંગ જોરોશોરોથી ઉજવાયો છે, ત્યારે સોસાયટીના રહીશોએ ખાસ કરીને સુંદરકાંડ પાઠ કરીને ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે સોસાયટીના ચેરમેન હિતેશ વ્યાસે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરી। તો ભાઈ આજે 22મી જાન્યુઆરી અને ભગવાન શ્રી રામનો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ। ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ હાલ આવી ગઈ છે બોડકદેવના ગોયલ પ્લાઝા ખાતે કે જ્યાં સુંદરકાંડના પાઠનું બહુ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને અમારી સાથે આ સોસાયટીના ચેરમેન હિતેશભાઈ જોડાઈ ગયા છે। હિતેશભાઈ, 22મી જાન્યુઆરી અને ખૂબ જ કહી શકાય કે આખો દેશ ઉત્સાહ અને ઉમંગમાં છે। તમારી સોસાયટીમાં પણ જે કહી શકાય કે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું છે, શું કહેશો આ પ્રસંગે? આજે આપણે 500 વર્ષ પછી આજે આપણું આ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે, થઈ ગયું છે। આજે રામલલ્લા 500 વર્ષ પછી બિરાજમાન થઈ ગયા છે, ત્યારે આ અવસર એક લોક જુવારના અવસરમાં ઘર ઘર અયોધ્યા થયું છે। ઘર ઘર દીવા પ્રગટાઈને રામ પ્રભુ આપણા ઘરે પધાર્યા છે। અયોધ્યામાં આવ્યા એટલે આપણા ઘરે જ પધાર્યા કહેવાય। એટલે આ સુવર્ણ અવસર અમે ગોયલ પ્લાઝા પરિવારે એનો અદ્ભુત લાભ લઈ અને દરેકની સુખાકારી માટે, દરેક નિરોગી રહે એના માટે અમે ગોયલ પ્લાઝાના દરેક મેમ્બર દ્વારા આ સુંદરકાંડનું સરસ આયોજન કર્યું છે અને પ્રભુ અમને સદાય આના માટે હંમેશા તત્પર રાખે કે હંમેશા હિન્દુ સમાજ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે આગળ આવીએ। અને હવે તો એવું થયું છે કે ગઈકાલે રવિવાર હતો, રવિવાર ક્યારે પતે એની રાહ જોતા હતા, સોમવાર ક્યારે થાય। 22 જાન્યુઆરી આજે શેર બજારમાં 22/1/2024 થી ઇન્ડેક્સ નક્કી થયો। પ્રભુ રામની આ કેવી કૃપા છે કે 500 વર્ષથી ભગવાન બહાર બિરાજમાન હતા, આજે પોતાનું સ્થાન પોતાના ઘરમાં બિરાજ્યા છે। આપણે આપણા ઘર વગર 2 દિવસ નથી રહી શકતા, ભગવાનને 500 વર્ષ ઘરની બહાર રાખ્યા હતા। આજે આપણા પૂર્વજોના લોકોના બધા મહાગુરુઓના, સદગુરુઓના અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીના, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના, વિશ્વ હિન્દુ પરિષદના કેકા શાસ્ત્રી બધાના અથાગ પરિશ્રમ બાદ આજે આપણે આપણું મહત્વ સમજાઈ રહ્યું છે કે હિન્દુ સમાજ શું છે અને હિન્દુ સંગઠન શું છે એ આજે સાક્ષાત્કાર રામલલ્લાના અંદર પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી આજે હિન્દુ એક થઈ ગયો છે। જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સપનું હતું 99 વર્ષ પછી આજે હિન્દુની અંદર આજે એક જ વાત થાય છે, જ્યાં જો હતા જય શ્રી રામ, કોઈ જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ નહીં, દરેક હિન્દુ ગર્વથી કહે છે જય શ્રી રામ, ગર્વ से કહો હમ હિન્દુ હૈ। આજે ધજા પતાકા ખલાસ થઈ ગયા છે, આજે કેસરી કાપડ બજારમાંથી ગાયબ થઈ ગયું, ઘરે ઘરે સુંદરકાંડ, ઘરે ઘરે અખંડ પાઠ। આ શું લોક જુવાર છે, હિન્દુ સમાજ સૂતેલો આજે જાગી ગયો છે। એટલે મારી તો બધાને વિનંતી કે હજુ જેણે ના કર્યું હોય, હજુ દેવપાઠ સ્થાન જ્યાં યોગ્ય ત્યાં, જ્યાં મન થાય ત્યાં જે દેવસ્થાન મળે સુંદરકાંડ કરે, પ્રભુની પ્રાર્થના કરે, બધાને સુખાકારી રહે। જય શ્રી રામ। બિલકુલ હિતેશભાઈ અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। તો આ હતા હિતેશભાઈ વ્યાસ કે જેઓ ગોયલ પ્લાઝાના જે ચેરમેન છે અને બહુ જ સુંદર તેમણે વાત કરી કે ભાઈ આજે જે કહી શકાય કે શેર માર્કેટ પણ આ જ તારીખને આ જ આંકડા સાથે ખુલ્યું છે। આ એક યોગાનું યોગ છે, ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા આજે થઈ અને સમગ્ર દેશ જે છે તે આનંદના હિલોળે ચડ્યું છે। કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા। જય શ્રી રામ।